તો ભારે વરસાદને પગલે જૂનાગઢના જોશીપરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આ સ્થિતિના કારણે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। જૂનાગઢ માંગરોળની વાત કરીએ કે વરસાદ થવાને કારણે અનેક લોકોને હાલાકી પડી રહી છે। વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો જૂનાગઢના માંગરોળ તાલુકામાં મોડી રાત્રે જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢના માંગરોળ તાલુકામાં મોડી રાત્રે જ ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં વરસાદ વરસતા ખેતરો પાણીથી ભરાઈ ગયા છે। તો બીજી તરફ માંગરોળના અમુક વિસ્તારોમાં પણ પાણીથી તરબોળ થયા હતા, જેને લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। તમારી સાથે અમારા સહયોગી સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, જૂનાગઢની વાત કરીએ કે ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે, લોકોને અનેક રીતે હાલાકી પડી રહી છે, શું હાલની અપડેટ? ચોક્કસથી કહી શકાય કે ગત મોડી રાતથી એટલે કે 3 થી 4 વાગ્યાના આસપાસ વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જે વરસાદ પડ્યો છે જેનું પાણી પણ જે 11 થી 12 કલાકની અંદર માંગરોળના ગેર પંથકમાં પણ પહોંચી શકે છે। જ્યારે ખાસ કરીને હાલ જો વાત કરવામાં આવે તો માળિયા હાટીનામાં પણ ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે મેઘલ નદીમાં પણ નવા પાણીની આવક થઈ છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો ત્યાં એક શિવલિંગ જે લિંગ છે જેમાં પણ શિવલિંગ સુધી પાણી પહોંચ્યું હોવાનું સમાચાર મળી રહ્યા છે। અને ખાસ કરીને માંગરોળના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે। જી સંજય, માહિતી બદલ આપનો આભાર।